અમૂલ્ય અભ્યાસ કેન્દ્ર શ્રી સાયના વિદ્યાલયની અંદર આપણે ત્યારે મોટિવેશનલ સેમિનાર અંતર્ગત ભેગા થયા છીએ। અહીંયા મોટિવેશનલ સ્પીકર તરીકે આપણે શાળામાં નીતિનભાઈ વઢવાણિયા સાહેબ આવેલા છે। આપણે એમનું તાળીઓથી સ્વાગત કરશું। એમનો પરિચય આપું તો તેઓ પોતે MA.M.Com છે, કોમર્સના શિક્ષક પણ છે અને મોટિવેશનલ સેમિનારની અંદર ઘણા બધા કાર્યક્રમો એમને કરેલા છે। અને આપણી શાળામાં આજે પરીક્ષામાં પુરુષાર્થ એ વિષય અંતર્ગત આપણને સ્પીચ આપશે। તો સમય નહીં લેતા એમને જ વિનંતી કરું કે નીતિનભાઈ વઢવાણિયા સાહેબ આવો અને પરીક્ષામાં પુરુષાર્થ વિશે અમારા બાળકોને માહિતગાર કરો। આભાર સાહેબ। અહીંયા ઉપસ્થિત ટ્રસ્ટીશ્રી, આચાર્યશ્રી, સંચાલકશ્રી તથા શિક્ષકગણ તથા જે ધોરણ 12ની પરીક્ષા અને 10મા ધોરણની પરીક્ષાના યોદ્ધાઓને હાર્દિક સ્વાગત છે। આજના સેમિનારનો વિષય છે પરીક્ષામાં પુરુષાર્થ। પુરુષાર્થ વિશે આજે આપણે સેમિનારમાં જાણવાનું છે। આપણે ઘણું બધું શીખવાનું છે આજે, પણ ક્યારે આપણે જીવનમાં ઉતરશે જ્યારે આપણે અહીંયા શાંતિથી એકાગ્ર મને એના શબ્દો આપણે હૃદયની અંદર ઉતારશું ને તો કંઈક આ સેમિનારનો 50 મિનિટ અથવા 1 કલાકનું તમને કંઈક આઉટપુટ મળશે। તો બધાએ શાંતિથી સાંભળવાનું છે, વચ્ચે અવાજ કરવાનો નથી થોડોક પણ। પુરુષાર્થ વિશે વાત કરીએ તો શેરીએ શેરીએ જે કાપડનું આમ લારી લઈને નીકળે અને પેટ્રોલ પંપની અંદર પોતે કામ કરે અને વિચાર કેવો કર્યો કે મારે પોતાનો પણ પેટ્રોલ પંપ હોય અને બીજું કે મારે પણ લાખો કરોડોનું ટર્ન ઓવર કરવું છે। આવી કોને કલ્પના હોય? પણ એ વ્યક્તિ હતો ધીરુભાઈ અંબાણી। તો જો કલ્પના તો આપણે બધાય કરીએ છીએ, પણ ક્યારે સફળ થવી? જ્યારે આપણે એમાં પુરુષાર્થ કરીએ ત્યારે। હાથમાં બેટ લઈને આપણે પણ જઈએ છીએ। છોકરાઓને ક્રિકેટ ગમે, બેટ દડે રમી 2 કલાક 3 કલાક, પણ કોણે એવો વિચાર કર્યો હતો કે આ ગોડ ઓફ ક્રિકેટ બનશે અને રેકોર્ડ તોડશે? અને તમને એમનું નામ ખબર છે? સચિન તેંડુલકર। એપીજે અબ્દુલ કલામ છાપા નાખે, ગરીબમાં જન્મ થયો, હાવ ગરીબી, પુસ્તકો લેવાના પૈસા નહીં, તો પણ કોને ખબર હતી કે એક વખત રાષ્ટ્રપતિ બનશે અને મિસાઇલ મેન તરીકે ઓળખાશે? અને નામ તમને ખબર છે, ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ। તો આ બધા મહાપુરુષો આટલા બધા આગળ વધ્યા। આ તો મેં ખાલી 3 કીધા, પણ આટલા બધા આગળ વધ્યા તો સફળતાનું એમનું રહસ્ય શું? પુરુષાર્થ। તેમને જીવનમાં કરેલો અથાગ પુરુષાર્થ, અથાગ જેની લિમિટ આપણે બાંધવી છીએ કે બસ 1 કલાક વાંચવાનું, અડધી કલાક, પણ આ બધાય મહાપુરુષોએ ઘણો બધો પુરુષાર્થ કરેલો છે અને પ્રચંડ પુરુષાર્થ। આજે હું તમને ઘણા બધા ફેક્ટ, ડેટા, ઉદાહરણ પણ આપીશ જેના આધારે ખબર પડે કે કેટલો આપણે જીવનમાં પુરુષાર્થ કરવાનો છે। આઈન્સ્ટાઈનને એક વખત પૂછવામાં આવ્યું કે જીવનમાં સફળ થવા માટે શું કરવું જોઈએ? આપણને પ્રશ્ન થાય ને કે આપણે સફળ થવું છે, તો બસ એવો જ પ્રશ્ન પૂછો કોક પત્રકારે, ત્યારે આઈન્સ્ટાઈને જવાબ આપ્યા। જો 7 પગથિયા આપ્યા છે। કયા 7 પગથિયા? પહેલો ધ્યેય, બીજું શ્રદ્ધા, ત્રીજું આયોજન, ચોથું શ્રમ, 5મું શ્રમ, 6થું શ્રમ, 7મું શ્રમ। ભૂલી નથી ગયો હું, 4 વખત શ્રમ કીધું છે ને। 60 થી 65% હિસ્સો એને આઈન્સ્ટાઈને શું કીધો? શ્રમ, પુરુષાર્થ। એટલે પુરુષાર્થ તો આપણે કરવો જ પડશે। અહીંયા 10મા ધોરણના વિદ્યાર્થીઓ બેઠા છે, 12મા ધોરણ અને 9 અને 11 પણ। હવે જે 9મા વાળા છે એ 10મામાં આવવાના છે 1 મહિના પછી, તો એમને પણ ધ્યાન રાખવાનું છે। 11મા વાળા આવતા વર્ષે 12મા ધોરણમાં આવવાના છે, તો એમની માટે પણ આ સેમિનાર મહત્વનો રહેશે। એટલે આપણે નથી 10 કે 12ને ઉદ્દેશિત નહીં, બધાયને। એટલે કંઈક જીવનમાં ઉતારો એવી આશા સાથે અહીંયા આપણે જોડાવાનું છે।
અથર્વવેદમાં કીધું છે કે મારા જમણા હાથમાં છે ને પુરુષાર્થ જો હું કરું ને તો ડાબા હાથમાં વિજય છે જ તે. અબ્રાહમ લિંકન યુએસનો પ્રેસિડેન્ટ, અને કોઈ પણ પ્રેસિડન્ટ ચેમ્બરની અંદર મૃત્યુ પામે ને તો ચેમ્બરમાં રાખવામાં ન આવે. ચેમ્બરની અંદર મધ્યમાં અબ્રાહમ લિંકનનો ફોટો આપેલ છે. શું લેવા? પોતે કઠિયારાનો દીકરો હતો. બીજું કે તે સ્કૂલે 8 માઇલ ચાલીને જાય. 8 માઇલ એટલે દરરોજનું 10 થી 12 કિલોમીટર થાય સ્કૂલે ભણવા માટે. બીજું કે 10 વખત તો એ નિષ્ફળ ગયો. કેમાં? ચૂંટણીમાં હાર. તો પણ તે યુએસએનો ઇતિહાસની અંદર સારામાં સારો પ્રેસિડન્ટ જો નામ ગણના થતી હોય ને તો અબ્રાહમ લિંકનની છે. તે શું કહે છે કે ડિફિકલ્ટીઝ આર ગેમ ટુ મી, આઈ એમ્બર્સ ડિફિકલ્ટ. એટલે શું કે મુશ્કેલીઓ છે ને મારા માટે છે ને રત્ન સમાન છે. હું એને આવકારું છું કે ભલે મુશ્કેલી આવે, અરે યાદ નથી રહેતું ફરી વખત વાંચો, નથી બીજી વખત યાદ રહેતું ત્રીજી વખત વાંચો. એક વખત વાંચે કાંઈ આવડી જાય નહીં. કોઈ પણ વ્યક્તિને, અરે શિક્ષક હોય ને તો પણ તે પોતે વાંચે છે, તૈયારી કરે, શરૂ હોય છે એનું વાંચન, અને પછી તે સ્કૂલમાં કોઈ શિક્ષક વર્ગખંડની અંદર પ્રવેશ કરે છે તો એને પણ પુરુષાર્થ તો એને પણ કરવો પડે છે. ભણી લીધું સારું તો પણ. એટલે આટલું પુરુષાર્થનું મહત્વ છે. એક વ્યક્તિની વાત કરવી છે જે છે મેસનસ નામ એનું. ધ કિંગ ઓફ હિમાલયા કહેવાય છે ને, એટલે રાજા હિમાલયનો. કેમ એને આપણે કિંગ કીધો? 1970ની અંદર એને સંકલ્પ કર્યો કે મારે છે ને દુનિયાની અંદર જેટલા મોટા પર્વતો હોય ને હિમાલય, એ બધાય મારે સર કરવા, ચડવા છે. અને કેવા? 100 મીટરના નહીં, ઢગલાને જ ચડવાના. 8000 મીટર જે ઊંચાઈ હોય ને એ ઊંચાઈ ઉપર મારે એવા હિમાલય ચડવા છે. સંકલ્પ કર્યો. 1984ની અંદર એને પૂરો પણ કર્યો. કેવી મુશ્કેલીમાં પૂરો કર્યો, કેવો પુરુષાર્થ એને કર્યો. તો ત્યારે જે પ્રેક્ટિસ જ્યારે કરતો હતો 1970 પછી એને પ્રેક્ટિસ શરૂ કરી. એક પાઇપ લે, પાઇપની અંદર એક ઉપર એક હાથ આમ લટકે, અને લટકે કેટલી કલાક? 1 કલાક નહીં, 2 કલાક નહીં, 3 કલાક. 3 કલાક એક હાથ. પૂછ્યું કેમ એમ એટલી બધી પ્રેક્ટિસ? એ કે જ્યારે હું આ કોઈ પણ માઉન્ટ એવરેસ્ટ, કોઈ પણ હિમાલય ચડું ત્યારે મારે કાંઈક એવું કાંઈક થયું અને હું પડી જાઉં, કાંઈક આમ આવી જાય વચ્ચે અને હું પકડી લઉં તો કંઈક જ્યાં સુધી મદદ ન આવે ને ત્યાં સુધી એમનામ તો મારે ટકી રહેવું પડે ને, મારી બોડી તો સંભાળવી પડે ને ત્યાં સુધી. ત્યારે એને કિંગ ઓફ હિમાલયા કીધો. પુરુષાર્થ મહત્વનો શબ્દ છે. ધ્યેય બાંધો, આત્મવિશ્વાસ કરો, પણ કાંઈ કામ ન કરો તો શું કામનું? જો વિચાર બધાને આવે. અને યાદ રાખજો, સમુદ્રની અંદર જેટલા, હું નથી કહેતો, સમુદ્રની અંદર જેટલા ટીપા છે ને, બુંદ, એટલા વિચારો આપણી આજુબાજુ છે. પણ આપણો પ્રશ્ન ક્યાં છે? આપણે એ એક વિચારને પકડતા નથી. આપણને નવું નવું કરવું ગમે છે. અરે એક વખત દાખલો ગણ્યો, આ ચેપ્ટર સારું જ નથી. એક ટોપિક સામાજિક વિજ્ઞાનનો ભણ્યા, આવું ક્યાં મારે યાદ રાખવાનું? અરે અંગ્રેજીની અંદર કેટલા નિયમો આવે, કેમ હું યાદ રાખું? આપણે આવા સંકલ્પ કરવી છે. એક ઘણી વખત તમે જો માતા પિતાએ તમે પ્રશ્ન, કોઈ એક નિયમને ન વળગે, બધા અલગ અલગ કરે. પણ આપણે વિદ્યાર્થી છીવીને તો કોઈક એક સંકલ્પ ધારવાનો. આટલા બધા વિચારો આપ્યા છે, એક વિચારને ધારવાનો અને પછી એની ઉપર કામ કરવાનું, પુરુષાર્થ કરવાનો. એક ચિંતકે કહ્યું છે કે 1% ઇન્ટેલિજન્સ એન્ડ 99% ડિલિજન્સ. 1% જ બુદ્ધિ વાપર થાય સફળ થવા માટે, 99% તો પુરુષાર્થ જ તે. મારે છે ને પ્રાઇમ મિનિસ્ટર બની જવું, ચલો આપણે એક સંકલ્પ કર્યો, 1% ન થાય, વાંય પણ મહેનત કેટલી કરવી પડે. એટલે વિચાર બધાયને આવે, પણ એને અમલમાં મૂકવી, એની ઉપર કામ કરવી તો કંઈક સફળ થવી. નારાયણ મૂર્તિ ઇન્ફોસિસ કંપનીના સ્થાપક. યાદ રાખજો, ઇન્ફોસિસ કંપની એવી કંપની છે બેંગ્લોરની અંદર કે જે સોફ્ટવેરો બનાવે છે અને લાખો કરોડોમાં વેચે છે અને કરોડોનું ટર્ન ઓવર છે. હું લેવા આટલા બધા મોટા આંકડા તમને કહું છું? કેમ આ કંપનીની વાત કરું છું? તમે એમાંથી કંઈક પ્રેરણા લો, મોટિવેશન.
શબ્દ આપ્યો ને હમણાં સાહેબ બોલ્યા મોટિવેશન સેમિનાર. હું મોટિવેશન એટલે મોટી મોટી વાતો કરવાની નહીં. એ વાતો તો થાય પણ આપણે એને કંઈક જીવનમાં ઉતારવી અને આગળ વધવી, ત્યારે એ મોટિવેશન તમે જે સાંભળ્યું ને અત્યારે, બાકી અત્યારે 1 કલાક નથી બગડતી. ગુણાકાર કરી નાખવાનો, માનો કે અહીંયા 80-100 બેઠા છો તો 100 કલાક બગાડી કહેવાય મેં. એટલે સમયનું એક કિંમત છે. મોટિવેશન છે નામ, પણ એનું કંઈક અમલમાં લાવી તો કંઈક ફાયદાકારક થાય. આ ઇન્ફોસિસ કંપનીના માલિક કેવું, એનો જીવનકાળ કેવો સંઘર્ષ હતો. આજે હું તમને પુરુષાર્થની જ વાત કરવાનો છું, કારણ કે અહીંથી ટોપિક વિદ્યાર્થી પુરુષાર્થ આપવામાં આવ્યો છે મને. કેવો પુરુષાર્થ? તો જ્યારે તે કોલેજ કાળમાં હતો, ગરીબ પરિસ્થિતિ સાવ, કોલેજમાં ભણે, કોમ્પ્યુટરમાં રસ ઘણા બધાને હોય, પણ હોય ખરી કેમાં હોય? ફોનમાં હોય. પણ આને કોમ્પ્યુટરમાં રસ એટલે કોમ્પ્યુટર નહીં, કાંઈ સાધન સગવડતા નહીં. કોલેજમાં કોમ્પ્યુટરમાં ન્યાય કંઈક કામ કરે અને 20-20 કલાક સુધી કોમ્પ્યુટરમાં કામ કરે. 24 કલાકમાંથી 20 કલાક એ કોમ્પ્યુટર ઉપર કામ કરતો હતો. ઇન્ફોસિસ કંપની એમને નથી બની ગઈ, એની પત્નીના ઘરેણાં વેચીને એને બનાવી છે, સુધા મૂર્તિ. તો આ યાદ રાખવાનું છે આપણે. બીજું એક તમને નાનકડો આમ તો પ્રસંગ કહું, અને જો પ્રશ્ન તમારામાં હોય ને કંઈક પ્રશ્ન, તો એનું સમાધાન થાય. એક પ્રશ્ન જ તે એક છે, પણ સામે આવડત શક્તિ હોવી પડે. બેંગ્લોરની અંદર બીજા વર્ષમાં એક ભણતો યુવાન, સેકન્ડ યર એન્જિનિયર હતું, એનું રસ્તા ઉપર પસાર થતો હતો. એમાં એક છે ને વાલી, એક માતા પોતાના પુત્રને આમ સ્કૂલમાં એટલે આમ ચિંતિત કે આમ બેસારું, પછી ક્યારે સ્કૂલ આવશે, પછી ઊભા રહ્યા, આવી રીતના થાય. એટલે આ ને બીજા વર્ષના યુવાનને સંકલ્પ કર્યો કે આ તો મોટો એક પ્રશ્ન છે. જો એને પ્રશ્ન, આપણે શું વહેલું હોય ને ત્યારે સમય 7:30નો છે બસનો, તો 7:30 હોય, 5 મિનિટ વહેલા હોય. પણ આને કેવો વિચાર કર્યો કે આ તો એક પ્રશ્ન છે, કે માતાને ચિંતા થાય છે પોતાના બાળકની, તો એ એક પ્રશ્નના એને ગોઈતો અને એમાં રિસર્ચ કર્યું, મહેનત કરી, પુરુષાર્થ કર્યો અને એને એક ચીપ બનાવી. અને ચીપ કેવી બનાવી કે બાળક બસમાં એન્ટર થાય તરત મેસેજ આવી જાય કે તમારો બાળક એન્ટર થઈ ગયો બસની અંદર, ક્લાસની અંદર જવાબ દે તોય તે. એટલે બધુંય મૂળ છે ને માહિતી અત્યારે છે હો ના સોફ્ટવેર કંપની પાસે છે. તો આવું એને વિચાર આવ્યો. હવે બીજા વર્ષનો યુવાન, એટલે તમે ઉંમર જોવો 19 થી 20 વર્ષ, એક સારી કંપની એને ઓફર કરી કે છે ને તારી પાસે સારું છે આ વસ્તુ મને દેવી. એ કે હવે બીજા વર્ષના યુવાનને શું હોય, જે પૈસા આવે તો દીધા. અને તમને આશ્ચર્ય થશે કે $65 મિલિયન ડીલ થઈ. $. 1 મિલિયન બરાબર 10 લાખ થાય, અને ડોલરની વાત થાય તો થઈ ગયો ને કરોડોપતિ. એક નાનકડો અમથો વિચાર ઉપર કામ કરવાનું, સંઘર્ષ કરવાનો, પુરુષાર્થ કરવાનો. વાંચવું કોઈને ન ગમે, કોઈને વાંચવું નથી ગમતું. પહેલો નંબર આવે એને નથી ગમતું, જેને છેલ્લો નંબર આવે એને નથી વાંચવું ગમતું, પણ તોય વાંચવું તો પડશે જ તે, કારણ કે આપણો સમય શું છે, વિદ્યાર્થી છીએ આપણે. હવે સંદર્ભ તો 10-12 છે ધોરણ, અને 9મા અને 11મા વાળાની પરીક્ષા આવશે 1 મહિના પછી. તો એક નાનકડો અમથો ટોપિક લઉં છું, પરીક્ષામાં રજૂઆત. તમે જો બધાય ઘડિયાળ ખરીદવા જતા હશો બજારની અંદર, બધાય સમય જ બતાડે ઘડિયાળની અંદર, પણ તમે કેવી ઘડિયાળ પસંદ કરો છો કે જે સ્ટાઇલિશ હોય, જેનો કલર તમને મેચ થતો હોય. અમુક તો આમ છે ને ટેસ્ટ કરી નાખે, 5 થી 10 ટેસ્ટ કરી નાખે કઈ ઘડિયાળ હારી છે, અને પછી ખરીદી કરે. કેક તમને સામાન્ય નોર્મલ લાવી દેવા મજા આવે તમને. તમારો બર્થડે ઉજવવાનો હોય, તમારા વાલી લાવે ઘરે કેક, ગમે ન ગમે, ઉપર કંઈક થોડુંક શણગાર તો હોવો પડે, નામ લખેલું હોવું પડે, આપણે હુલામણું નામ લખેલું હોવું પડે, તો આપણને ગમે. બીજું કે ભેળ, અહીંયા હું બધી સામગ્રી લાવું અને બધું ભેગું કરી નાખું, અને હે ને આમ વાટકે દઈ દઉં થોડાક. કોઈ ન ખાવી ગમે. હા, જેને ભૂખ લાગી હોય એ પાસ ખાય, પણ એની ઉપર હું સેવ નાખું, દાડમ નાખું, સિંગ નાખું, તો કેવી શણગાર મસ્ત ગમે આમ ખાવી.
અને એવી રીતના તો આપણે ખાવીશું એ બધી વસ્તુ. તો આ આધુનિક જમાનામાં શું આની ઉપર નિષ્કર્ષ શું નીકળો કે તમારી જો સુંદર રજૂઆત હશે ને પેપરની અંદર, તમે કોઈ પણ પેપર 10મા 12મું કે 9મું ધોરણ ગમે એ ધોરણ હોય, તમે જો રજૂઆત સારી કરીને, તમારી પાસે ભલે સ્કિલ છે, તમે ભલે યાદ રાખ્યું, પણ જો રજૂઆત સારી હશે ને તો, કારણ કે છે ને ઉત્તરવાહી હોય ને જે ચેક કરનાર, એની પાસે એટલો બધો સમય હોતો નથી, એને ઘણી બધી ઉત્તરવાહીનો ટાર્ગેટ હોય, એ પૂરો કરવાનો છે. તો ક્યારે તમારી અલગ તરે? જ્યારે તમે બીજા કરતા નવી રીત તકનિક વાપરો ને ત્યારે તમારું એ જોવે, ફોકસ કરે. એટલે જો ઘણા બધા છોકરીઓનો આ કંઈક કળા હોય છે, પણ છોકરા હોય તે એવી રજૂઆતમાં ધ્યાન રાખવું. મહેંદી નથી કરવાની, પણ રજૂઆત સારી કરવાની છે. બીજું, આપણે અલગ અલગ ચિહ્નોનો ઉપયોગ કરી શકીએ. ઘણા બધા ચિહ્નો આવે, મુદ્દા પાડો, ચોકડી કરો, તો આ ચિહ્નોને લીધે શું થશે? અલગ મુદ્દો તરશે. એટલે રજૂઆતમાં આ એક પણ છે. આકૃતિ દોરવાની કીધી કે જો થોડાક દિવસ પહેલા ગુજરાત બોર્ડ તેને એક પરિપત્ર રિલીઝ કર્યો, અને આ વાત હું કરું જ છું જે સ્કૂલમાં જાઉં ત્યાં, કે તેને અત્યારે જાગ્યું. તેને એક મુખ્ય વાક્ય શું કીધું કે બાળકો વિદ્યાર્થીને મૌલિકતાના આધાર ગુણ આપજો. કોને કીધું છે? જે ચેક કરવા વાળા હોય ને એને કીધું છે. તો મૌલિકતા ક્યારે આવે? જ્યારે આપણે કંઈક વાંચ્યું હોય, એ રીતના લખ્યું હોય, તો મૌલિકતાના આધારે ગુણ મળશે. તો એની અંદર એક આકૃતિનું કીધું છે કે તમને એ કીધું નથી આકૃતિ, પણ તમે તમારી રીતના 1 મિનિટની અંદર આકૃતિ એવી દોરાઈ જતી હોય પેન્સિલથી, તો એવી દોરાય, માર્ક આપશે એનાય તે તમને. અરે નવું પ્રેઝન્ટેશન, નવી રીત થશે. મુખ્ય મુદ્દા હોય ને નીચે અંડરલાઈન કરો પેન્સિલથી, કે આમ, એટલે હું એવલાને ખબર પડી જાય કે હા, જે મારે જોતું હતું ને એ મળી ગયું એની અંદર. એટલે 3માં 3 માર્ક આપે, 5માં 5 આપે. પણ એ ક્યારે? રજૂઆત એવી કરો ત્યારે. અમુક તો ક્રમ પણ સાચો નથી લખતા. ક્રમ સાચો લખો, વ્યવસ્થિત રજૂઆત કરો. બીજું કે પ્રશ્ન થોડોક સમજી વિચારીને એની અંદર મુદ્દાસર કે ટૂંકમાં કીધો ટૂંકમાં લખો. તમને ખબર, મને ખબર છે કે તમને બધું આવડે જ છે 2 માર્કમાં આખું પેજ ભરતા, પણ તમને 2 માર્કનું કીધું છે પછી એ પ્રમાણે જ લખવાનું હોય, તો અહીંયા 30 માર્કનું પેપર રહી જશે. તો તમને આવડે છે એવું નથી બોર્ડવાળા કહેતા કે તે લખો, પણ જે માગ્યું છે ને એમ તમે લખો. ઘણા બધાના આ પ્રશ્ન હોય છે, એટલે મેં આ વાત કરી. બીજું કે મૌલિક લખાણને ખાસ પ્રાધાન્ય આપવું. જેટલું મૌલિકતા લાવશો ને, અને જિંદગીમાં મૌલિકતાની જ કિંમત છે. ડિગ્રી કહેવાની છે, 99% કહેવાના છે. અરે હું તમને હમણાં છેલ્લે ઉદાહરણ દઈશ, 99% વાળાને શું થયું એ બાળકને. એટલે ટકા એ બસ પેપરમાં હારા લાગે, બાકી તો જે પ્રશ્ન સામે કહે અને તમને જવાબ આવડે છે ને તમારી પાસે સ્કિલ છે, આવડત છે, તો યુ આર સક્સેસફુલ. એટલે નંબરનું મહત્વ છે, પણ એટલું બધું તમે માનો છો એટલું બધું નથી. ઉત્તરવાહીને થોડીક તપાસ કરી લેવી છેલ્લે 5 મિનિટ કે કાંઈ બાકી નથી રહી ગયું ને, અને જો જુદી રજૂઆત કરશો તો તમને સારા માર્ક મળશે જ તે, પછી ભલે ધોરણ ગમે એ હોય. બીજું કે પુરુષાર્થમાં એક આપણને છે ને મુશ્કેલી કરે, એક છે ને સદગુણ ન કહેવાય, દુર્ગુણ કહેવાય, આળસ, લેઝીનેસ. અત્યારે જો તમે ટટ્ટા નથી બેઠા ને, એ ઉદાહરણ જ દર્શાવે છે કે તમારામાં થોડીક તો આળસ છે. તો આળસથી શું શું થાય ને એ મારે તમને અત્યારે કહેવું છે. આળસ જીવનમાં ન હોવી પડે. કોઈ પણ ક્ષેત્રની અંદર આળસ હોય ને તો એ ચાલે ખરી. સાંભળજો, ગમે એ વસ્તુ તમે ગમે એટલા પુરુષાર્થથી કરો ને ચાલશે, પણ ભગવાન જોવે છે કે કાંઈ તું કરતો નથી તો તને ઉપર હું લેવા લઈ જાઉં. તું આળસું છું તો તને ઉપર હું લેવા લઈ જાઉં. એક વખત સ્વર્ગની અંદર છે ને એક મીટિંગ થઈ, થાય મીટિંગ, ન્યાય થાય છે. અહીંયા વાલી મીટિંગ થાય ને એમ ન્યાય થાય. એટલે બધા આવ્યા, ઇન્દ્ર અને વાયુદેવ બધા તે દેવતાને બધા આમંત્રણ આપ્યું, ઇન્વિટેશન આપ્યું ને આવ્યા. અને ચર્ચા કીધું કે આપણે આળસ, મોટું આળસનું શું છે, આપણે એક પ્રશ્ન સમાધાન કરવી કે આળસ કેમ ન આવે. તા એક કે વાંધો નહીં કરવી. તો એક એમાં એક હતો ને દેવ, એને શું કીધું, એક અત્યારે આટલી બધી હું ઉતાવળ ચર્ચા કરો કલાક, કાલે કરશું. એટલે મોટો આળસુ કોણ? બસ એ કે બસ આમાં જ આળસ છુપાયેલી છે. આ તું જે બોલ્યો ને તું જ આળસ મોટો કહેવાય.
બીજું કે આપણે બધાએ છે ને શ્રેષ્ઠ મુકામ ઉપર પહોંચવું છે. જો અહીંયા તમે કોઈ પણ વિદ્યાર્થી હોય, તમે ભલે કાંઈ ભણવામાં ધ્યાન ન રાખ્યું હોય, તોય જીવનમાં એક પડાવ તો એવો આવશે કે ત્યાં તમારે સિન્સિયર બનવું જ પડશે. ત્યાં પછી તમારું રમવાનું કે તમારી વાતો કે ના મજાક એ ન્યા નહીં આવે. કોઈ પણના જીવનમાં જોવો ને તો અમુક સદગુણો તો રહેવાના જ તે. 2003ની અંદર કોલંબિયા યાન નાસા દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. એની અંદર 7 અંતરિક્ષ યાત્રીઓ હતા. એક અંતરિક્ષ યાત્રી પાછળ $70 લાખ ખર્ચ કરવામાં આવ્યો. $70 લાખ. અને નાસાનું નાક સમાન હતું કોલંબિયા યાન. ભસ્મ થઈ ગયું. કારણ આળસ, નાનકડી અમથી બેદરકારી. અને આપણી માટે દુઃખદ વાત કહેવાય, પણ કલ્પના ચાવલા પણ એની અંદર એ હતી અંતરિક્ષ યાત્રી. આપણે અંતરિક્ષ યાત્રીઓ તો ગુમાવ્યા, પણ ખર્ચો, બીજું કે જે આપણે મિશન હતું એ તે અનસક્સેસફુલ ગયું નાસાવાળાનું. શું હતું એરર? તો એની અંદર એક છે નાનો અમથો પેચ, જે સ્ક્રૂ આવે ને એ ફીટ હરખો ન કર્યો. એમને એમ થયું આમાં શું થઈ ગયું? આટલું બધું આપણે વ્યવસ્થિત કરોડોનો ખર્ચો કર્યો છે, અબજોનો, અને એ જે પેચ રહ્યું એને શું લેવા ફિટ કરવાની જરૂર છે? અને જોવો તમે પરિણામ, એક નાનકડી અમથી બેદરકારીને લીધે ભસ્મ થઈ ગયું. એટલે છે ને આળસ રાખવી જોઈએ નહીં. ભોપાલ ગેસકાંડ 9મા ધોરણની અંદર એક ટોપિક પણ આવે છે. મધ્યપ્રદેશનું પાટનગર ભોપાલ, 3 ડિસેમ્બર 1984 નો દિવસ હતો. ગેસ ગળતરની પ્રક્રિયા શરૂ થઈ. 40 મિનિટ સુધી ગેસ ફેલાયો. કેટલા લોકો મરી ગયા? 2500 લોકો મરી ગયા. 10,000 અપાહિજ થઈ ગયા અને 1.5 લાખ આંશિક રીતે અપાહિજ થઈ ગયા. કારણ શું હતું? કે જે યુનિયન કાર્બોનેટ કંપની હતી એની અંદર ગેસનું જંતુનાશક દવાનું ઉત્પાદન થતું હતું. એમાં એક ટેન્કની અંદર મીક નામનો ઝેરી વાયુ સંગ્રહ કરવામાં આવ્યો હતો. આ 3 ડિસેમ્બર પહેલા દર મહિને 15 દિવસે બધી એજન્સીઓ આવે અને કહે કે તમે આ ટેન્ક બદલી નાખો. પણ એને ધ્યાનમાં લીધું નહીં. અને 3 તારીખ આવી, આટલા લોકોનો વિનાશ થઈ ગયો. અને આપણે જો ભણવામાં આવી ગયું, પણ એમાં બીજો પાર્ટ નથી આપ્યો કે આ આળસના લીધે થયેલું છે. એટલે ગમે ત્યારે આળસ જીવનમાં રાખવી જોઈએ નહીં. ટાઇટેનિક અનસિંકેબલ ટાઇટેનિક કહેવામાં આવે. કેવી? અનસિંકેબલ. કોઈ દે ડૂબે નહીં ને એવી ટાઇટેનિક. જો ઘણા બધા જેને કરોડોના મકાન હોય ને, અથવા તો જે પૈસા હોય ને એના ફ્રેમમાં હોય, ઘરની અંદર તમે જાઓ ને એક ફ્રેમ, એની અંદર ટાઇટેનિકનું ચિત્ર તમને દેખાય, અથવા તમે આ જોયેલી છે ટાઇટેનિક. તો આ ટાઇટેનિક આવી રીતના એક આળસના લીધે ડૂબી ગઈ. કેવી આળસ કરી? કે જ્યારે વાયરલેસ સિગ્નલ દ્વારા એમને કહેવામાં આવ્યું કે આગળ હિમશિલા છે, તમે આગળ ન જાઓ, તમે વાંક વાળ નાખો, તો એ કે અરે અનસિંકેબલ છે, કોઈ ન ડૂબે. અરે અબજોનો ખર્ચો કર્યો છે એની અંદર, અને એમ થોડી ડૂબે. પણ એને બેદરકારીના લીધે કે ના હમણે વાળ નાખશું, આવે ત્યારે જોઈ લઈશું. આપણે જો આવી મેન્ટાલિટી હોય કે આવે ત્યારે જોઈ લઈશું. અને 11 તારીખે તે આમાંથી અમુક વિદ્યાર્થી એવા જ છે જેને આત્મવિશ્વાસ પૂરેપૂરો છે કે હું પેપર લખી જ નાખીશ, મને બધું આવડે જ છે, હું પાસ થઈ જ જઈશ. પણ યાદ રાખજો, જ્યારે રિઝલ્ટ આવશે ને ત્યારે ફેલ થશો. એટલે એટલો બધો આત્મવિશ્વાસ સારો નહીં. એની પ્રત્યે પુરુષાર્થ કરવો પડે, મહેનત કરવી પડે. અને એની અંદર 1493 મોસ્ટ VIP જે કહેવાય ને બ્રિટિશરો અમેરિકન, એ લોકો મરી ગયા. એક નાનકડી અમથી બેદરકારી. અને બીજું કે કોઈ દે કાંઈ થાય નહીં ને, પણ 2 ટુકડામાં વિભાજિત થઈ ગઈ ટાઇટેનિક. એક નાનકડી અમથી બેદરકારી કે જોઈ લઈશું આવે ત્યારે. એટલે આ એક આપણે દૂર કરવાની છે. અહીંયા જે તમારું નામ છે સ્કૂલનું, અમૂલ્ય અભ્યાસ કેન્દ્ર, પણ ઉપર એક લખે છે સાયોના વિદ્યાલય. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ ને નારાયણ સ્વરૂપ એટલે પ્રમુખ સ્વામી મહારાજ. શાયોના અમદાવાદની અંદર પ્રમુખ સ્વામી મહારાજ. જો પ્રમુખ સ્વામી મહારાજને શું લેવા સંભાળ્યા?
કે એમાંથી એક આળસ જે કહે છે ને એ બાબત એ આપણે શીખવાની છે. એમને જો 7.5 લાખ પત્રો લખ્યા, 1.5 લાખ પધરામણીઓ કરી, 1100 વધારે મંદિરો બનાવ્યા, સુશિક્ષિતો 1000 કરતાં વધારે સંતો બનાવ્યા. અને અત્યારે થોડાક દિવસો પહેલા જે આબુધાબીમાં મંદિર બન્યું મુસ્લિમ કન્ટ્રીમાં, ત્યાંના નિયમો કેવા, કોઈ પણ જગ્યાએ આરતી બારતી એવો થોડો કંઈ અવાજ નહીં કરો નગર પોલીસ આવી જાય. અરે ત્યાં તો નિયમ મેં સાંભળ્યું કેવું, વોટ્સઅપની અંદર તમે કોઈ ધર્મ વિશે કંઈક કહો ને એ તમને જેલમાં પૂરી દે. તમે જે વોટ્સઅપમાં મેસેજ ટાઈપ કરો ને એ બધું તે એના નિગરાની હેઠળ રહે. આટલા નીતિ નિયમ કડક. તો એવા દેશમાં ખાલી પહેલાં 2.5 એકર આપી હતી, પછી 6.5 અને છેલ્લે 12.5 એકરમાં એ આબુધાબીનું મંદિર બન્યું. હું લેવા સંકલ્પ કર્યો હતો, સંઘર્ષ કર્યો હતો પ્રમુખ સ્વામી મહારાજે. અમદાવાદમાં બિરાજમાન હતા ત્યારે કીધું કે એક પ્રશ્ન પૂછો કે આળસ એટલે શું, લેઝીનેસ એટલે શું. એટલે આપણે વ્યાખ્યામાં કેવું થાય કે આજનું કામ કાલે કરીશું, આને આળસ કહેવાય. સવારનું કામ છે ને આજ સવાર જે કરવાનું છે ને મારે 1 કલાક મારે સામાજિક વિજ્ઞાનના 1-2 પાઠ કમ્પ્લીટ કરવાના છે, એ સાંજે કરીશ, તો આપણે આળસ કહેવી. હમણાંનું કામ છે ને એટલે 1 કલાક પહેલાંનું કામ છે ને પછી કરીશ, 1 કલાક બાદ. આપણે આવી આળસની વ્યાખ્યા. પણ પ્રમુખ સ્વામી મહારાજે શું કીધું કે આ કામ છે ને ગમે એ કામ 1 સેકન્ડ પછી પણ કરવામાં આવે ને એને આળસ કહેવાય. 1 સેકન્ડની વાત કરી છે એટલે શબ્દો પકડો. બીજું, પત્રો ગમે ત્યારે ઓપરેશન ત્યારે પણ તેમનું કામ શરૂ જ હોય, એટલે આળસ કરવાની નહીં. તમે બધાએ જોયો કે નથી જોયો મને નથી ખબર, પણ નીલકંઠ વર્ણીનો આઈમેક્સ શો વિશેમાં નથી કહેવું, પણ એની પહેલાં જે સંઘર્ષ થયો છે ને પુરુષાર્થ અને આળસ, એના વિશે વાત કરવી છે. આ શોની બધાએ અલગ અલગ ભારતના પ્રોડ્યુસર ડિરેક્ટરો અહીં ગયા અને કીધું કે અમારે આવો આઈમેક્સ શો 3D ટાઈપ બનાવવો છે. બધાએ શું કીધું, તમારો પ્રોજેક્ટ 1.5 થી 2 વર્ષનો છે, તમે આ કહો ને 5-6 મહિના બની જાય, ન બને. પછી આપણે શું કર્યું, પ્રમુખ સ્વામી મહારાજે કે વિદેશીઓને ડાયરેક્ટરોને કીધું, એટલે કિમ કીથ મેરિટન અને રીડ સ્મૂથ આ 2 ડાયરેક્ટરોને પસંદ કરવામાં આવ્યા. અને એમાં જે રીડ સ્મૂથ હતો ને એમાં જાણવા જેવું છે. રીડ સ્મૂથ રહ્યો ને એ એમ કે કોલ ટાઈમ આપે ગમે શૂટિંગ કરતાં પહેલાં, એ એમ કે 5:55 હાજર થઈ જવાનું, 6:10 શૂટિંગ શરૂ. જેટલા દિવસ ચાલ્યું ને શૂટિંગ એમાં 5-10 મિનિટ વહેલો આવી જાય અને 6:10 શૂટિંગ શરૂ જ થઈ જાય. થોડી કંઈ આળસ નહીં અને કામ કરવાવાળા નહીં કોઈ આળસ નહીં. અને બીજું કે એટલું તો નહીં, પણ 9 વીકની અંદર પૂરું કરવાનું હતું ને એમાં 8 વીકની અંદર કમ્પ્લીટ કરી નાખ્યું. એટલે 60 થી 65 દિવસની અંદર કમ્પ્લીટ કરી નાખ્યું. કારણ શું, આળસ નહોતી એના. બીજું, છેલ્લો દિવસ હતો શૂટિંગનો, વાઇન્ડ અપ કરવાનું હતું, ત્યારે પ્રસંગ જાણવા જેવો છે. ત્યાંના જે લોકો હતા ને કામ કરવાવાળા, સવારે 8 વાગે શું કરવાનું, તો બ્રશ, કેમેરા હોય ને એને બ્રશ કરવાનું, એર કરવાનું અને પેકિંગ કરવાનું, આટલું જ કામ. તમને મેં અત્યારે એમ કીધું હોય કે દફતર પાટી પેક કરો, તરત તેમ જો સેકન્ડોમાં, આવતા વાર નથી લાગતી એટલે જાતા વાર લાગે, ઘડીકમાં જ વહી જાવ. તો વાઇન્ડ અપ કરવાનું હતું, શરૂ કામ થયું 8 વાગે શરૂ કર્યું, 2 જે કામ કરતા હોય સાંજના 5 વાગ્યા સુધી એમને ઈ જ કામ કર્યું, 1 પણ મિનિટ આઘું પાછું જોયું નહીં. એટલો પુરુષાર્થ, એટલી ચોકસાઈ. વચ્ચે 30 મિનિટનો બ્રેક લે ખાવાનો, પણ આટલું જ્યારે આપણામાં છે ને આળસ નહીં હોય ને ત્યારે આપણે આગળ વધી શકશું. આપણી પ્રકૃતિ કેવી છે થોડીક તપાસ કરવાની, કારણ કે તપાસના આધારે નક્કી થશે કે આપણે કેટલા આગળ વધશું. બીજું, આમાંથી કોઈક નિષ્ફળ થયા, હવે એમ ન કે ફેલ થઈ ગઈ જ નિષ્ફળ. માનો કે તમે 90 માર્ક ધાર્યા કોઈ વિષયની અંદર અને તમારે 80 માર્ક આવ્યા, ટકા ધાર્યા તમે 75 અને 60% આવ્યા, તો નિષ્ફળ તમે નાસીપાસ થઈ જશો નહીં. તો મારે તમને 2 ઉદાહરણ એવા દેવા છે કે જે નિષ્ફળ, કેટલા નિષ્ફળ, આ તો કાંઈ નો નિષ્ફળ કહેવાય, એટલા નિષ્ફળ થઈ ગયા અને સામે કેટલું મોટું એને કામ કર્યું. ઉદાહરણ યાદ રાખજો ગમે. જો અત્યારે આપણે જેટલું બોલવું એટલું,
એમાંથી ખાલી 1 મિનિટ યાદ રાખશો ને, એની ઉપર કામ કરશો ને, હું નથી માનતો કે તમે જે લેવલ છો એની ઉપર લેવલ અપ નહીં થાવ. પણ યાદ આપણે રાખવાનું છે, કામ આપણે કરવાનું છે. બીજા સાંભળે, બીજા કરે એવું નહીં. 10 સપ્ટેમ્બર 1964 એક બાળકનો જન્મ થયો. 5મા ધોરણની અંદર 2 વાર ફેલ થયો. કેટલી વખત? 2 વાર. 6ઠા ધોરણની અંદર 3 વાર. 8મા ધોરણની અંદર 2 વખત. કેવા પ્રાથમિક કહેવાય ને માધ્યમિક કહેવાય ને તોય. કોલેજની અંદર 3 વખત નિષ્ફળ ગયો. હાર્વર્ડ યુનિવર્સિટીમાં એને એપ્લાય કર્યું, 10 વખત રિજેક્ટ કરી નાખ્યો. તું નહીં હાલ, તારામાં એવી આવડત કે સ્કિલ છે જ નહીં, તું એમાં ચાલી શકીશ નહીં કોલેજમાં. બીજું, એને એન્ટ્રન્સ એક્ઝામ દીધી કોલેજની. ગણિતમાં તમને આશ્ચર્ય થશે, 120માંથી ભાઈને 1 માર્ક આવ્યો. કેટલો માર્ક? 1. બીજું, બીજી વખત ટ્રાય કરી, જો નિષ્ફળ નથી. નિષ્ફળ છે ને તોય જો પ્રયત્ન પુરુષાર્થ કેવો કરે છે એ જાણો. બીજી વખત દીધી 99 માર્ક, નો ફેલ. ત્રીજી વખત એન્ટ્રન્સ એક્ઝામ દીધી 89 માર્ક, પણ તોય ફેલ. ભાઈ કે આવું પોલીસ બનવી. પોલીસમાં એપ્લિકેશન દીધી, અરજી દીધી. એ કે તારી હાઈટ નહીં ચાલે, તું ચાલી શકીશ નહીં, એમાંય ફેલ. 30 અલગ અલગ પ્રકારના ઇન્ટરવ્યૂ દીધા. જો ફેલની તમે આમ મુદ્દા તો ગણો કેટલી વખત ફેલ થયો માણસ. 30 વખત ઇન્ટરવ્યુમાં નિષ્ફળ ગયો. કેટલી વખત? 30 વખત. બીજું, ઇંગ્લિશ ગાઈડ તરીકે કામ કરે, હાવ સામાન્ય. 1984 ની અંદર KFC સ્ટોર્સમાં એને એપ્લિકેશન દીધી કે છે ને મારે આની અંદર વર્કર કામ કરવું છે, આ વેઇટરનું. 23 લેવાના હતા, એમાં તમે સરપ્રાઈઝ કે છે ને એનું નામ છે ને 24મું હતું, અને એમાંય ફેલ. પીરસવામાં ફેલ થઈ ગયો. તમને શું લાગશે કે હવે બચારો અત્યારે કામ મરી ગયો હશે? જીવેશ અત્યારે આ વ્યક્તિ. તમને એમ લાગતું હશે કે બસ કાંઈ નહીં કરતો હોય, એમ નામ હે ને મમ્મી પપ્પાને પૈસા લીલા લહેર કરતો હશે. નહીં, એ નથી કરતો. પોતે અત્યારે બિઝનેસમેન છે, અલીબાબા ગ્રુપનો ફાઉન્ડર ઓનર છે. નામ હજી હું નથી દેતો તમને, હમણાં દઉં છું. થોડાક વર્ષ પહેલા એને એક મકાન ખરીદ્યું. મકાન ખરીદે બધા 1 કરોડ, 2 કરોડ, 5 કરોડ, 100 કરોડ. આ વ્યક્તિએ 1300 કરોડનું મકાન લીધું. કેટલું? 1300 કરોડનું મકાન. અત્યારે ઠંડી છે, તું ગોળા નથી મારતો, સર્ચ કરજો ગૂગલની અંદર. હા, તમને એમ લાગે કે ગોળા આવે, મોટિવેશન છે એટલે મોટા મોટા ગોળા આવશે, પણ યુ કેન ચેક ઇટ ફ્રોમ યોર ગૂગલ. પૂછી દેજો ગૂગલ બાબાને, બધું ડિટેલમાં આવશે. બીજું કે કેટલી એની આવક છે, તો $40 બિલિયન. $1 બિલિયન એટલે 100 અબજ થાય. $, ગુણાકાર કેલ્શિયમ નહીં હમાય. કોમર્સના વિદ્યાર્થીઓ એ લાઇન્સમાં પાઠ પાડવા પડશે, કેટલા કેટલા જીરો આવે. બીજું કે આ વ્યક્તિ આટલી બધી સિદ્ધિ પામી શક્યો, કારણ શું હતું? પુરુષાર્થ. નામ છે આ વ્યક્તિનું જેક મા. ચીનનો ધનિક વ્યક્તિ નથી, એશિયા ખંડ બોલ્યો છો, એશિયા ખંડનો ધનિકમાં ધનિક વ્યક્તિ આ છે જેક મા. જોજો, તમને હાવ નાનકડો આમ તો લાગે, આપણને એમ લાગે આને શું, પણ એ વ્યક્તિએ પુરુષાર્થ કર્યો છે. એટલે તમે નિષ્ફળ થયા તો વાંધો નહીં, પ્રયત્ન કરો, ટ્રાય કરો. અને એક કહેવત છે, ટ્રાય એન્ડ સક્સેસફુલ. જેટલી તમે પ્રયાસ કરશો એટલા તમે સફળ થશો જ તે. બીજું, બધું આવી ગયું, તમે પુરુષાર્થ કર્યો, બહુ તે કર્યો, છેલ્લે પણ એક વસ્તુની જરૂર પડશે. અને આ એક વસ્તુને તમે આમ જો જીવનમાં નહીં, હૃદયની અંદર ધારી લેશો ને, તો તમે ગમે એ કામ કરતા હશો ને એમાં આગળ નીકળી જશો. જેને કેરેક્ટર્સ કહેવાય, ચારિત્ર. ચારિત્ર માટે કહેવત છે, તમે મની ગુમાવ્યા થોડાક પૈસા, તો તમે થોડુંક ફરી વખત એને મેળવી શકશો. તમે હેલ્થ, આરોગ્ય તમારું થોડુંક ગુમાવશો ને, તો એ ફરી વખત તમે હાજર થોડો પ્રશ્ન થશે. પણ જો તમે તમારું કેરેક્ટર જો નીચું હશે ને, અથવા એમાં સદગુણ તમારામાં નહીં હોય ને, તો તમે બધું ગુમાવી નાખ્યું. ઘણા બધા તમે જોવો છો. એક બાળકની વાત કરવી છે,
1988ની અંદર 10મા ધોરણનું બોર્ડની પરીક્ષા દીધી. ઝુંપડપટ્ટીમાં રહે, મુંબઈની અંદર અને જોગેશ્વરી વિસ્તારમાં. બુકના પૈસા નહીં, આપણી પાસે તો આટલી બધી સુવિધાઓ છે પણ આપણે ઉપયોગ નથી કરતા. બીજા વિદ્યાર્થી પાસે બુક લે, આખી રાત વાંચે, બીજા દિવસે પાછા રિટર્ન કરે, પાછી કરે. બીજું ખાવાનું એક ટાઈમ જમે, કપડાં આખા વર્ષના ખાલી 2 જ જોડી, ગટરના ભૂંગળા હોય ત્યાં વાંચે વચ્ચે, અને બીજું સ્ટ્રીટ લાઇટમાં વાંચે. અને મુંબઈમાં રહે એટલે 24 કલાક એ તો બધું વાહન વ્યવહાર ચાલે. એટલે એવા સંઘર્ષ, એવી એની મુશ્કેલીમાં તે આ વ્યક્તિએ મહારાષ્ટ્ર બોર્ડનો છેલ્લા 40 વર્ષનો રેકોર્ડ તોડ નાખ્યો. કેટલા વર્ષનો? 40 વર્ષનો. અને 97% લાવ્યો. પૂછવામાં આવ્યું કે સફળતાનું રહસ્ય કે પુરુષાર્થ, અને મેં તમને પુરુષાર્થ કીધો કેટલો બધો કર્યો. આ પાર્ટ 1 હતો. હવે પાર્ટ 2માં જ આવી આપણે. આ બાળક 12મા ધોરણમાં પ્રવેશ કર્યો અને ભાઈ 97%, 40 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો મહારાષ્ટ્ર બોર્ડનો, અને 3 વિષયમાં ફેલ થયો. કેટલા વિષયમાં? 3 વિષયમાં. પૂછવામાં ઇન્ટરવ્યુ ઓલા વખતે આવ્યા હોય સફળતા વખતે, અને બધી સુવિધા આપી, ફ્લેટ ને એવું સરકારે, તો પછી કહેતો ખરી ને નિષ્ફળ થયા. તો આટલું કેમ નિષ્ફળ થયો? તો તેને શું કીધું? એ કે ખરાબ મિત્રોનો સંગ. ચારિત્રમાં જ્ઞાન. ખરાબ મિત્રોનો મેં સંગ કર્યો, મેં બધુંય તે ફરવાનું, રખડવાનું, ટીવી જોવાનું, મોબાઈલ જોવાનું, આ બધું મેં કામ શરૂ રાખ્યું, અને એના લીધે શું થયું? એના લીધે નિષ્ફળ ગયો. એટલે છે ને એક ચારિત્રનો એક ધ્યાન રાખવું ખાસ. ખરાબ મિત્રનો એક કુસંગ ને બધું આવી જાય. તમે કેવું બોલો છો, કેવું ચાલો છો, કેવું રહ્યો છો, કેવો વ્યવહાર કરો છો, આ બધું ચારિત્રમાં આવે. તમારી આમ પ્રામાણિકતા કેટલી છે, તમારા નીતિમત્તા કેટલી છે, તમે ખોટું કોઈનું લઈ લેતા જ નથી ને, તમે ચોરી તો નથી કરતા ને. અરે હું તો એમ કહું છું કે 10મા 12મા ધોરણની અંદર એવી હું લ્યો ભગવાનને પ્રાર્થના કરો છો કે સુપરવાઇઝર સારો આવે કે પડખે બેસવા વાળો સારો આવે. અરે તમને જેટલું આવડે એટલું લખો. બધાય છે ને, બધાને એક પ્રશ્ન થાય, જો તમને અત્યારે પ્રશ્ન બધાને છે કે મારે મોટા થઈને શું કરું, કોઈ પાસે જવાબ નહીં હોય. શું લેવા? તમને જવાબ દો કે આપણે પ્રામાણિકતા રાખીને આગળ વધતા નથી, ચોરી કરીને આગળ વધતા નથી. આપણે 50% વાળા છીએ, 80% ચોરીમાં જ લઈ નાખવી છે. પછી એટલે ભગવાન જ તમને કે તાર શું કરું ને હું તને ન કહું, અને આપણે ગોતા ગોત કરવી, કારણ કે આપણે ચોરી કરીને આગળ વધેલા છીએ. એટલે ચોરી કરીને આગળ વધો ને એટલે જે તમારા ટકાવારી હોય ને શું કરવું ને એ તમારી પાસે નો જવાબ આવે. જ્યારે ભલે 40% જ લાવો, પણ એ એટલી ખબર પડે કે 40% આવ્યા છે ને તો આટલી મહેનતના આવ્યા છે, હવે મારે આ ક્ષેત્રમાં જવાય. એટલે છે ને પ્રામાણિકતા આમાંય રાખવાની છે. અને છેલ્લે એન્ડમાં પ્રાર્થના. બધાને ટાઈમ પાસ લાગે કે પ્રાર્થના એ તે મહત્વની. અહીંયા હમણે જો આપણે સેમિનારની શરૂઆત કરતા પહેલા સાહેબે શું કરી? તમારી ભાઈ પ્રાર્થના કરાવી. એટલે એનો એક ચમત્કાર છે. ખીચાની અંદર અને આખું ભારત જેની ઉપર ચાલે છે નોટું, એ નોટની અંદર ગાંધીજીનો ફોટો છે. આપણા રાષ્ટ્રપતિ કે પિતા આવડે તો છે. તો રાષ્ટ્રપિતા એમ નામ નથી કહેવાય, તે પ્રાર્થના કરતા હતા. 1915માં આવ્યા, 1947 દેશ આઝાદ થયો. એક પણ દિવસ એમને પ્રાર્થના મૂકી નથી, યાદ રાખજો. એક વખત દક્ષિણ ભારતની અંદર બધે પ્રવાસ કરતા હતા, એટલે બધું જાણવા પરિસ્થિતિ આંદોલન એના વિશે થાકી ગયા એ ગાંધીજી. રાત્રે સૂઈ ગયા, અડધી રાતે જાગ્યા છો ને ગાંધીજી, અને રોવા મીણ્યા. નાના છોકરા નહોતા, રોવા મીણ્યા. હું લેવા રોવા મીણ્યા? એ કે હું આજે મારી પ્રાર્થના ભૂલી ગયો, અને પછી એને પ્રાર્થના કરી. એટલે પ્રાર્થનાનું આટલું મહત્વ છે. દ્રૌપદી, મહાભારતમાં તમને આ પ્રસંગ ખબર છે, જ્યારે પણ વસ્ત્રો, જ્યારે દુશાસન આવ્યો હતો ત્યારે છેલ્લે પ્રાર્થના કોની કરી? શ્રી કૃષ્ણ ભગવાનની. અને અનંત વસ્ત્રો પૂર્યા પ્રાર્થનાને લીધે. નરસિંહ મહેતા, કુંવરબાઈની મામેરું કયો, હુંડી કયો, શામળશાનો વિવાહ કયો, આ બધાયમાં ભગવાને એની મદદ કરી છે. એટલે છે ને આપણે પ્રાર્થનાને ભૂલવાની નથી. મીરાબાઈ ઝેરનો પ્યાલો પી ગયા, રાણાજીએ આપ્યોથી.
કયા બળથી? ભગવાનના બળથી, પ્રાર્થનાથી. કાંઈ ન થયું ને, પીધો તોય તે. સચિન તેંડુલકર દરરોજ 500 દડા રમે. 500 દડા એટલે 70 થી 80 ઓવર દરરોજની રમે. આપણે 2 ઓવરમાં થાકી જઈએ અને સિઝન દડાથી પાસ. પરિસ્થિતિ આટલો બધો સફળ થયો ને તો એ શું કહે છે કે હું ભગવાનને પ્રાર્થના કરતો. કેવી પ્રાર્થના કરો કે મને વધુ એક તક મળે. તો આ એક ધ્યાન રાખવાનું. આપણે વર્ગખંડમાં જાવી 10મા 12મા ધોરણવાળા, એટલે સૌ પ્રથમ આપણે બીજાનું નથી જોવાનું. 2 મિનિટ આપણે જે ઈષ્ટદેવ ભગવાનને માનતા હોય એની 2 મિનિટ પ્રાર્થના કરવાની. બીજા જે વિચારી અને પ્રાર્થનાથી આપણે શરૂઆત, અને ભગવાનને એવી પ્રાર્થના કરવી કે મેં જેટલું આખું વર્ષ કર્યું છે એવું મને યાદ આવે અને હું મારી રીતના મૌલિકતાથી લખી શકું. અંતમાં તમામ વિદ્યાર્થીઓ પરીક્ષામાં તો સફળ થશો, ઓછા વત્તે ટકે પણ થશો, અને પોતાના જીવનમાં વધુમાં વધુ પુરુષાર્થ કરો અને આગળ વધો એવી શુભકામના સાથે તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ નીતિનભાઈ આપણને અનેક દ્રષ્ટાંતો ઉદાહરણો દ્વારા ઘણું બધું સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એક પંક્તિ છે કે પાણી જોવાથી તરસ छिपाती નથી, પણ પાણી પીવાથી તરસ छिपाય છે. કોઈ સારી વાત સમજી લેવાથી જીવન સુધરતું નથી, સારી વાતનો અમલ કરવાથી જીવન સુધરે છે. તો આપણે એમની વાતોને આપણા જીવનમાં અમલ કરીશું અને અહીંયા આપણે કાર્યક્રમ પૂર્ણ કરીએ છીએ.